મજામાં? આપણે કયો પાઠ ભણીએ છીએ તમને ખબર જ છે કે દીવાલ ઓળંગી લીધી. તો દીવાલ ઓળંગી લીધી એ તમને ખબર જ છે ને કે કઈ રીતે દીવાલ ઓળંગી લીધી? જે અફસાના છે એને શું કર્યું છે? દીવાલ ઓળંગી લીધી છે એટલે કે સિમેન્ટની જે દીવાલ છે એ જ ને? ના, એ નથી. એના મમ્મી એને ના પાડતા હતા કે રમત તો છોકરાઓ જ રમે, છોકરીઓ ના રમે. એવી એના મમ્મીની જે ગ્રંથિ હતી, એની જે વિચારધારા હતી. પરંતુ જે એમની દીકરી હતી એને શું કર્યું, અને જે એમાં રસ હતો એને આગળ ને આગળ એમાં જ રહી. અને પછી એ એટલી આગળ થઈ ગઈ કે જે એનો જે ટીમ હતી, એના રમતની જે પણ ટીમ હતી એમાં એ આગળ પડતી હતી. અને એના હાથ નીચે કેટલી 4-5 છોકરીઓની પ્રેરણા સ્વરૂપ હતી, એટલે કે એની પ્રેરણા લઈને આગળ વધતી હતી. તો એને કહેવાય દીવાલ ઓળંગી લીધી. ઓકે, અહીંયા આપણે આગળ લખી દીધું છે વિકલ્પો. તો આપણે આગળ લખીશું બીજું, દરેક અંદર જોવે. તો તમારી નોટમાં મેં તમને લખાવ્યું હતું વિકલ્પો. તો વિકલ્પો મેં હોમવર્કમાં આપ્યા હતા, તો દરેકે લખ્યા છે ને? અને તૈયાર પણ કરવાના છે. તો અહીંયા હવે આપણે આગળ જોઈશું ખાલી જગ્યાઓ. તો નીચે જગ્યા હોય તો ત્યાંથી શરૂ કરીશું, નહીં તો નવા પેજ ઉપર. પણ કોઈએ ભેગા ભેગું એટલે કે જોડે જોડે કોઈએ લખવાનું નથી, બરાબર છે ને? કેમ કે કેવું લાગે પછી એ ગંદુ લાગે. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. તેમાં એક નંબર છે, દરેક મારી સાથે લખે સારા અક્ષરે. સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે ખાલી જગ્યા તકો આપવી જોઈએ. તો કેવી તક આપવી જોઈએ? સમાન, એટલે કે સરખી. છોકરો છે એટલે આ કરે, છોકરી છે એટલે આ વસ્તુ ના કરી શકે, એવું ના હોવું જોઈએ. પરંતુ છોકરા અને છોકરીની સમાન તકો હોવી જોઈએ. તો આપણે અહીંયા જવાબમાં આવશે સમાન, એટલે કે સરખી. આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. વિચારો, ચલો જવાબમાં શું આવે? તો આપણે જે ભણ્યા ચોપડીમાં, તો વીરાંગના. વીરાંગના જેમ કે પુરુષો જેને વીર પુરુષ કહીએ છીએ, તો જે સ્ત્રીઓ છે એને વીરાંગના કહીએ છીએ, બરોબર? તો વીરાંગનાઓ કહેવામાં આવે છે.
ના પાડવાની ટીમને વિરોધી એટલે ખબર છે આપણે બે જૂથ હોય બે ટીમ હોય તો જે ટીમમાં આપણે છે એની સામેની ટીમ છે એને આપણે વિરોધી ટીમ કહીશું. તો વિરોધી ટીમ ખાલી જગ્યા કક્ષાની ટીમ ગણતી હતી. તો શું આવશે? ઉત્તરતી કે નીચી કક્ષાની. પોતાની ટીમ જ ઊંચી છે અને સામેવાળી જે ટીમ છે એ કેવી છે? નીચી ઉતરતી છે એવું ગણતી હતી. ટીમ ભાવનાથી રમવા માટે ટીમમાં એકબીજાની તાકાત અને ખાલી જગ્યા સમજવી જરૂરી છે. જેમ કે આપણે કોઈ ટીમમાં છે તો આપણે બધા એકસાથે મળીને પોતાની તાકાત કરવું જોઈએ. એકબીજાની નબળાઈ એટલે કદાચ ક્યાંક કોઈનાથી ભૂલ થઈ ગઈ છે કાં તો કદાચ કોઈને ઓછું આવડે છે તો એને પણ સમજવું જોઈએ. પછી આપણે એને ઉતારી ના પડવાય. તો અહીંયા જે છે તાકાત અને એની નબળાઈ તો બંને વસ્તુને સમજવી જોઈએ. તાકાત હોય સારું રમે છે તો આપણે એને શું કહીએ છીએ? સરસ. પરંતુ કોઈ કારણસર કોઈ ભૂલ થઈ ગઈ ને એના લીધે આઉટ થઈ ગયા કે હારી ગયા તો એની નબળાઈ તો એ પણ આપણે એને સમજવી જોઈએ. પછી આપણે એનો ગુસ્સો ના કરાય કે કેમ તારા લીધે આવું થયું છે, તારા લીધે આમ થયું છે, એવું થવું ના જોઈએ. તમે લોકો કરતા છો જ્યારે તમે રમત રમો છો ત્યારે કદાચ કોઈ કારણસર તમે હારી ગયા તો એવું જ કહો કે ભાઈ આને આવું કર્યું ને એટલે આપણે હારી ગયા, બરાબર? પણ ટીમમાં એવું હોવું જોઈએ નહીં. કેમ કે ટીમમાં શું હોવી જોઈએ? એકતા. તો અહીંયા જે તાકાત અને નબળાઈને સમજવી જોઈએ. કેરમની રમત એ ખાલી જગ્યા રમત છે. આપણે ઇન્ડોર ગેમ એટલે કે ઇન્ડોર રમત અને આઉટડોર રમત એટલે કે આઉટડોર ગેમની વાત કરીએ તો જે આપણે ઘરમાં રમીએ છીએ એ બધી ઇન્ડોર ગેમ છે. જ્યારે જે ઘરની બહાર રમી શકાય છે એ બધી રમતો કઈ છે? આઉટડોર. હવે અહીંયા જે કેરમ છે, તમે કેરમ ક્યાં રમો છો? ઘરમાં રમો છો ને તો આપણે એને કઈ રમત કહીશું? ઇન્ડોર. સારા અક્ષરે નોટમાં લખો. હવે આપણે જોઈએ ખરા ખોટા. તો નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. આ પ્રમાણે સૂચના પૂરી લખવાની છે દરેકે. ઓકે, તો અહીંયા આપણે નંબર 1 જોઈશું. તો એમાં જે હું પહેલા વાંચું છું એ તમારે સાંભળવાનું કે એનો જવાબ સાચો છે કે ખોટો, એટલે કે વિધાન સાચું છે કે ખોટું એ તમારે વિચારી રાખવાનું છે. તેમાં નંબર 1 છે અફસાના અને તેમની ટીમ ક્રિકેટની રમતમાં હોશિયાર છે.
કેવું વિધાન આવે ચલો વિચારો. તો આપણને એટલું તો ખ્યાલ આવવું જ જોઈએ કે જે અફસાનાની ટીમ હતી એ કઈ રમતમાં હતી, બરાબર. અહીંયા તો ક્રિકેટની રમત લખી છે, ત્યાં તો એમને કઈ રમત હતી વિચારો? બાસ્કેટબોલ, બરાબર છે. તો અહીંયા ક્રિકેટની રમત લખી છે તો વિધાન કેવું આવશે? ખોટું આવે. એના પછી છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ. આ તો તમને આવડતું જ હશે. છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ. વિધાન કેવું છે? સાચું, બરોબર. સાચી વસ્તુ છે કે છોકરો હોય કે છોકરી બંને કેવા છે? સરખા જ છે. તો એ બંને વચ્ચે શું ભેદભાવ ન રાખવો જોઈએ. તો વિધાન સાચું છે. એના પછી ટીમમાં સહકાર ન હોય તો ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં મેચ હારી જવાય છે. કુશળ એટલે કે હોશિયાર જેની ટીમ છે એમાં આગળ પડતો. સાચી વસ્તુ છે કે જો ટીમમાં સહકાર ના હોય, જો એકબીજાનો સહકાર સાથ એકતા ના હોય તો જો ખેલાડી હોશિયાર હોય કુશળ હોય તેમ છતાં મેચ હારી જવાય છે. તો વિધાન કેવું છે? સાચું છે. એના પછી છે અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત ખેલાડીઓને દોડાવીને કરાવતા હતા. અહીંયા જે દોડાવવાની ઇન્ટેન્શન એ છે કે કોઈ પણ રમત રમવાની હોય તો એ પહેલા વ્યાયામ એક્સરસાઇઝ જરૂરી છે. તો જે કોચ છે એ શું કરે છે? જે ટીમને જે પ્રેરણા એટલે કે ટીમને શીખવાડે છે. શું શીખવાડે? તો કઈ રીતે રમત રમવી, શું કરવું, કઈ રીતે બોલ પકડવો. કોઈ પણ ટીમને કોચ હોય, બરાબર. તો અહીંયા કહેવા મતલબ કે જ્યારે આપણે કોઈ રમત રમવાની છે તો એ માટે પહેલા વ્યાયામ જરૂરી છે. તો એને વ્યાયામના સ્વરૂપે દોડાવે છે. તો વિધાન કેવું છે? સાચું. તો આપણે અહીંયા જવાબમાં સાચું લખીશું. એના પછી 5 નંબરનું આફ્રિકના દાદીમાને છોકરીઓ રમે તે ગમતું ન હતું. વિધાન કેવું આવે? સાચું આવે કે દાદીમાને નહોતું ગમતું કે છોકરીઓ રમત રમે. તો આ જે છે એ તમે લખી દો વ્યવસ્થિત સારા અક્ષરે. સારું લખાઈ ગયું. તો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું.
જગ્યા હોય તો નીચેથી શરૂ કરો, નહીં તો નવા પેજ ઉપર. તમને કહે છે કે મેડમ દર વખતે આ સૂચના આપે છે, પરંતુ તમારામાંથી કેટલા એવા છે કે સૂચના આપ્યા હોવા છતાંય શું કરે છે, ત્યાંથી ભેગું ભેગું લખી દે છે કે થોડી જગ્યાએથી ચલો લખી દઈએ, પણ તમને ખબર ના હોય તો આપણી જે નોટબુક છે એ કેવી છે, લગભગ આપણું બધું આવી જાય એવી જ હોય છે, બરાબર. કાં તો આપણો કોર્સના પાઠમાં વધારે છે તો કદાચ થોડાક પેજ હોય તો બાકી રહી ગયા હોય, પછી આપણે બીજો ભાગ એટલે કે વિભાગ બનાવ્યો, પછી પાછી બીજી નોટ બનાવીએ, એટલે એમાં પછી આપણે બધું ભેગું ભેગું લખીએ, પછી પાછળની નોટ છે કોરી રહી જાય છે, બરાબર. પૂરા પેજ રહી જાય છે, પછી આ પૂરા પેજ તમે કરો છો બધા ફાડીને બસ્તીમાં નાખી દો છો. એના કરતાં જો સારા અક્ષરે છૂટું લખીશું તો લખાણ એટલું ચોખ્ખું સ્પષ્ટ દેખાશે અને તમને પણ વાંચવામાં તકલીફ નહીં પડે અને અમને પણ વાંચવામાં તકલીફ નહીં પડે, એટલે કે દેખાશે પણ સારું. તો એ માટે હું કહું છું કે છૂટા અક્ષરે નવા પેજ ઉપર લખો, સારા અક્ષરે લખો, માટે હું વારંવાર સૂચના આપું છું. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં લખો. તો આપણે એમાં નંબર 1 કરીને લખીશું. જરૂરી છે. તો અહીંયા આપણે જોઈએ જવાબ. સ્પર્ધામાં દલીલો કરો છો એ બધી વસ્તુઓ, બરાબર. ક્રમાંક એટલે નંબરની ખબર છે. તો ટીમમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? તો ટીમમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધાને ટાળવી જરૂરી છે. અને પછી કયા નામથી બોલાવતા હતા? તો બચ્ચુ ખાન. કેમ બચ્ચુ ખાન? આમ તો બધા મુસ્તફા ખાનથી ડરતા હતા, પરંતુ એમને નાના બાળકો ખૂબ જ પ્રિય હતા. નાના બાળકોની વાત આવે એટલે એકદમ એ નાના બાળક જેવા થઈ જતા હતા. માટે એમનું નામ બચ્ચુ ખાન એટલે કે બચ્ચુ એટલે કે નાના બાળકો. તે પ્રમાણે એમનું નામ બચ્ચુ ખાન તરીકે એટલે કે એમને બોલાવતા હતા. મુસ્તફા ખાનને બચ્ચુ ખાન નામથી બોલાવતા હતા. એના પછી ખુશનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી? ખુશનૂર છે એને બાસ્કેટબોલ રમવાની પરવાનગી
પરવાનગી એટલે કે સંમતિ, રજા કેવી રીતે મળે? બાસ્કેટબોલ રમવા માટે કૃષ્ણુરના માતા-પિતાએ તેને ના પાડી હતી, પરંતુ કૃષ્ણુરે જીદ કરી એટલે કે રમવા માટે એટલે કે રમતમાં રમવા માટે જીદ કરી ત્યારે તેના માતા-પિતાએ પરવાનગી આપી રમત રમવા માટે. ઓકે, આપણે બીજા જોઈએ બે પ્રશ્નો લખાઈ રહ્યા હશે દરેકના. હું એને ઊંચી કાઢું છું. ઇન્ડોર રમતો કોને કહેવાય? તો આપણને ખબર છે કે જે ઘરમાં રમી શકાય તે રમતોને ઇન્ડોર રમતો કહેવાય. તો જે રમતો ઘરની અંદર બેસીને રમી શકાય તેને ઇન્ડોર રમતો કહે છે. અહીંયા મેં અંડરલાઈન કરી છે, તમે પણ કરજો. કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લખીશું ને કે કઈ રમતો, તો જેમ કે ચેસ છે, આપણે ઘરમાં બેસીને રમીએ છીએ. એ જ રીતે કેરમ, સાપસીડી આપણે અહીંયા બે ઉદાહરણ લઈશું. ઓકે, એના પછી અહીંયા જોઈએ ફરીથી જવાબ કે ઇન્ડોર રમતો કોને કહેવાય? તો જે રમતો ઘરની અંદર બેસીને રમી શકાય તેને ઇન્ડોર રમતો કહેવાય. દાખલા તરીકે એક્ઝામ્પલ ચેસ છે, કેરમ છે, આપણે ઘરમાં બેસીને રમીએ છીએ ને. હવે લખીશું આઉટડોર રમતો કોને કહેવાય? જે રમતો ઘરની બહાર રમી શકાય તેને આઉટડોર રમતો કહેવાય. ફોર એક્ઝામ્પલ કઈ તો ક્રિકેટ છે, બરોબર? જે ક્રિકેટ છે તમે ઘરની બહાર રમો છો. એ ઉપરાંત બોલો બીજી વોલીબોલ છે, બરોબર? બીજી બોલો એ સિવાય ટેનિસ છે, પછી ખોખો. ખોખો રમો છો? બોલો બોલો, યાદ કરો છો. આપણે ત્યાં લખીશું વોલીબોલ.
કેવી છે? આઉટડોર રમત. તમારું હોમવર્ક છે કે પાઠ 17 નું દિવાલ ઓળંગી લીધી એ પાઠ એનું નોટબુકમાંથી વાંચન કરવું એટલે કે મેં જેટલું પણ લખાવ્યું છે એ દરેકનું તમારે વાંચન કરવાનું છે. તો જે અહીંયા આપણો જે છે પાઠ દિવાલ ઓળંગી લીધી એ અહીંયા આપણો કેવો છે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા પાઠ સાથે મળીશું. તો આ જે હોમવર્ક છે તમારી નોટમાં લખી કાઢો.